હેર સ્ટાઇલિસ્ટ મિત્રો કેમ છો? ક્રોને શાઇન બોન્ડ સ્ટ્રેટ એન્ડ ટ્રેનિંગમાં તમારું સ્વાગત છે, જે એક પરિવર્તનકારી હેર ટ્રીટમેન્ટ છે જે સીધા આકર્ષક ગૂંચો વગરના વાળની ખાતરી આપે છે. આ ટ્રીટમેન્ટનો ઉદ્દેશ્ય ફક્ત ખામી રહિત સીધી લટો હાંસલ કરવાનો નથી, પરંતુ તે તો ખૂબ જ સૂક્ષ્મ પ્રક્રિયા છે જે વાળમાં ઊંડે ઉતરીને પોષણ આપે છે તથા પ્રત્યેક લટ હાઇડ્રેટેડ અને તંદુરસ્ત દેખાય તેની ખાતરી કરે છે. શાઇન બોન્ડ સ્ટ્રેટનમાં ટ્રિપલ પ્લેક્સ ટેકનોલોજીના બધા જ લાભ પ્રાપ્ત થાય છે. તેમાં મેકેડેમિયા ઓઇલ, ફોર્ટિફાઇંગ પાવર, ક્વિનોઆ પ્રોટીન અને સલ્ફેટ મુક્ત સૌમ્ય બેઝના ગુણો રહેલા છે, જેના કારણે આ ફોર્મ્યુલા વાળને પોષણ આપનારા તત્વોની જાણે સિમ્ફની છે. આ ટ્રેનિંગના અંત સુધીમાં તમને આ ટ્રીટમેન્ટને કુશળ રીતે ઉપયોગમાં લેવાની જાણકારી તો પ્રાપ્ત થઈ જ ગઈ હશે, પરંતુ તેની સાથે સાથે તેના લાંબા ગાળાના પરિણામો પાછળનું વિજ્ઞાન પણ સમજાઈ જશે. કન્સલ્ટેશન. શરૂઆતમાં સંપૂર્ણપણે કન્સલ્ટેશન કરો. ચેક ફોર કેમિકલ એન્ડ કલર હિસ્ટ્રી, કર્લ પેટર્ન, ઇલાસ્ટિસિટી, પોરોસિટી લેવલ, સ્કેલ્પ સેન્સિટિવિટી. આ ઉપરાંત તમારે જો કોઈ વિરોધાભાસી સંકેતો તો નથી તે પણ ચેક કરવું જોઈએ. સ્ટેપ 1. હેર પ્રેપરેશન, હેર વોશ. સંપૂર્ણપણે કન્સલ્ટેશન કર્યા બાદ વાળમાં કોઈ પણ પ્રકારના ઓઇલ કે બિલ્ડઅપને દૂર કરવા માટે ક્રોને પ્રોફેશનલ શાઇન બોન્ડ શેમ્પૂ વડે વાળને શેમ્પૂ કરો. હવે ટોવલ વડે વાળને કોરા કરો અને વાળને 4 ભાગોમાં વહેંચી નાખો, જે છે સેન્ટર પ્રોફાઇલ અને ઇયર ટુ ઇયર સેક્શન. સ્ટેપ 2. એપ્લિકેશન ઓફ પ્રી ટ્રીટમેન્ટ સ્પ્રે. કલર કરેલા, કેમિકલથી ટ્રીટ કરેલા, ડ્રાય અને પોરસ વાળ પર સેક્શન બાય સેક્શન પ્રી ટ્રીટમેન્ટ સ્પ્રે લગાવો. તેને સારી રીતે ઇમલ્સિફાય કરો અને તેને વિછળશો નહીં. આ સ્પ્રે પોરોસિટી બેલેન્સર તરીકે કામ કરે છે. સ્ટેપ 3. એપ્લિકેશન ઓફ સ્ટ્રેટનિંગ ક્રીમ. રિડ્યુસિંગ ક્રીમના 2 વેરિયન્ટ છે, માઇલ્ડ અને ઇન્ટેન્સ. ક્લાયન્ટના વાળના પ્રકાર પર આધાર રાખીને શાઇન બોન્ડ સ્ટ્રેટનિંગ રિડ્યુસિંગ ક્રીમના યોગ્ય વેરિયન્ટને પસંદ કરો. વર્જિન, જાડા, કર્લી રેઝિસ્ટન્ટ વાળ માટે ઇન્ટેન્સ ક્રીમને પસંદ કરો, જ્યારે કલર કરેલા, બારીક, વાંકડિયા વાળ માટે માઇલ્ડ ક્રીમ પસંદ કરો. બ્લો ડ્રાય કરેલા હેર પર રિડ્યુસિંગ ક્રીમને સેક્શન બાય સેક્શન લગાવો. જો વાળ ખૂબ જ કર્લી હોય તો સ્ટ્રેટનિંગ ક્રીમ લગાવતા પહેલા વાળને આયન કરો. ક્રીમ લગાવવાની પ્રક્રિયા હંમેશા ગરદનથી શરૂ કરો. આ ક્રીમને લગાવતી વખતે વાળ સીધા અને મુલાયમ થઈ જાય તેની ખાતરી કરો. સ્ટ્રેટનિંગ ક્રીમ લગાવતી વખતે વાળના મૂળથી 1 સેમીનું અંતર છોડી દેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી કરીને તે માથાની ચામડીને સ્પર્શે નહીં. વાળને લપેટીને બાંધી લો અને વાળના પ્રકાર પર આધાર રાખીને 20 થી 50 મિનિટ સુધી તેની પર પ્રક્રિયા થવા દો. કર્લ ચેક. વાળ પર પ્રક્રિયા થઈ ગઈ છે અને તેને હવે વીંછળી શકાય તેમ છે તે જાણવા માટે કર્લ ચેક હાથ ધરો. કર્લની પેટર્ન અહીં પિક્ચરમાં દર્શાવ્યા પ્રમાણે 90 થી 100% વચ્ચે હોવી જોઈએ. વર્જિન, જાડા અને રેઝિસ્ટન્ટ વાળ માટે સૌપ્રથમ વખત કર્લ ચેક 20 મિનિટ પછી કરો. જો કે બારીક, કલર કરેલા વાળ માટે કર્લ ચેક 10 થી 15 મિનિટમાં જ કરી લેવું જોઈએ. સ્ટેપ 4. એપ્લિકેશન ઓફ શાઇન બોન્ડ પ્લેક્સ માસ્ક. એકવાર આ પ્રક્રિયા થઈ જાય તે પછી વાળને વીંછળી નાખો અને શાઇન બોન્ડ રીકન્સ્ટ્રક્ટિંગ પ્લેક્સ માસ્ક લગાવો અને તેને 3 થી 5 મિનિટ સુધી રહેવા દો. હવે તેને બરાબર વીંછળી નાખો અને ટોવલ વડે વાળને કોરા કરી લો. સ્ટેપ 5. અપ્લાય ધ સેરમ. સેરમના થોડા પમ્પ્સ લગાવો અને વાળને સેક્શન બાય સેક્શન બ્લો ડ્રાય કરો. ત્યારબાદ ફાઇન સેક્શન લઈને વાળને ફ્લેટ આયન કરો. સ્ટેપ 6. ફિક્સિંગ ધ શેપ. હવે શાઇન બોન્ડ ન્યુટ્રલાઇઝર લગાવીને બોન્ડ્સને તેની નવી જગ્યાએ ફ્રીઝ કરી લો. એક ઇંચના સેક્શન પર ન્યુટ્રલાઇઝરને લગાવો અને તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. હવે પ્લેક્સ માસ્ક લગાવો અને તેને 5 થી 7 મિનિટ સુધી રહેવા દો. વાળને સારી રીતે વીંછળી નાખો અને ટોવલ વડે કોરા કરી લો. સ્ટ્રેટનિંગ કંટ્રોલ શાઇન સિરમ લગાવ્યા બાદ પડેલ બ્રશને બ્લો ડ્રાયની સાથે આ પ્રક્રિયાને પૂરી કરો. આફ્ટર કેર. આ પ્રક્રિયા બાદ 48 કલાક સુધી વાળને શેમ્પૂ કરશો નહીં.
ફોર લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ્સ, આ ટ્રીટમેન્ટ લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે ક્રોને પ્રોફેશનલ શાઇન બોન્ડ સલ્ફેટ એન્ડ પેરાબેન ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે, જે ભેજને દૂર કર્યા વગર વાળને હળવેથી ક્લેન્સ કરે છે. માસ્ક વધારાની ચમક અને મિરર શાઇન માટે સેરમને છોડવાની સાથે ઊંડે સુધી પોષણ આપે છે. અમારી સાથે જોડાવા બદલ આભાર, અને અમે આશા રાખીએ છીએ કે શાઇન બોન્ડની મદદથી તમારા ક્લાયન્ટના વાળ સારી રીતે વૃદ્ધિ પામીને તંદુરસ્ત બનશે.